દુકાને એવા ફેરિયા ને શત્રુ દાદાએ લીધો 10 કરોડ નો માલ। બપોર પછીના વાગી રહ્યા છે 3 અને કર્યો બ્લોક સ્ટાર્ટર ને નીકળી ગયો સીધો પાવપટ્ટી લેવા। પહોંચી ગયો દુકાને ને લઈ લીધી પાવપટ્ટી, નીકળી ગયો સીધો ઘર સાઈડ। પાવપટ્ટી ખાઈને આવો દુકાને બેહવા અને આવો તો ફેર્યો એટલે હારવો પડ્યો ભાગ। પાવપટ્ટી ખાધા પછી આપણું કઈ પેટ ભરાણું નહીં એટલે નીકળી ગયો સીધો સમેલી બોર ખાવા અને પહોંચી ગયો બોવડીએ। બોવડીમાં બેઠું તું મધર ને લીધું આપણે રિક્ષા ને ત્યાંથી વીણા આપણે બોર આવીને ખવડાવ્યો નિકુને બોર ને પેલો બોર નીકળ્યો હડેલો અને પછી ખવડાવ્યો આપણે જઈલા ને બોર કેરા બોર 50-50 ને પછી રમવા માંડ્યા હતા ક્રિકેટ વાળા પ્લેયર કોઈ છે ને એટલે આપણે રાખો તો એક નો દાવ। જઈલો રેમો બે બોલતા જ નીકળી નાની અમથી રેલગાડી જવાનું છે આપણે પ્રોગ્રામ માં એટલે કરી નાખી આપણે હંધી સામગ્રી તૈયાર। પહોંચી ગયા લોકેશન અને આપણું કામ હતું મરસા મોળવાનું। બધી સામગ્રી મોળાઈ ગઈ અને પછી કર્યું આપણે લીંબુ ઘોળવાનું સ્ટાર્ટ। હજુ કામ થઈ ગયું પૂરું ને પછી બનાવવાની હતી ચટણી। આપણને કઈ બનાવતા આવડતું નથી એટલે આપણે ખાલી ઉભા ઉભા ઓર્ડર જ દેવાનો ને પછી કર્યું ભજીયા પાડવાનું સ્ટાર્ટ। ભજીયા આવી ગયા આપડી પડખી અને પછી કર્યું આપણે ખાવાનું સ્ટાર્ટ। આ બ્લોગ તો આપણે અહીંયા પૂરો કર્યું તો હવે મળું તમને મારા બીજા મિની બ્લોગમાં। લાઈક કરો, ફોલો કરો અને શેર કરો।